ગુજરાત વિધાનસભામાં અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે તો ગુજરાત વિધાનસભામાં અર્જુન મોઢવાડિયાનું નિવેદન આપ અને કોંગ્રેસે બજેટનો ઉપયોગ રવેડી માટે કર્યો છે ત્યારે ભાજપે બજેટનો ઉપયોગ દેશના વિકાસ પાછળ કર્યો છે। તેમણે જણાવ્યું છે કે ગુજરાતનો 10% જીડીપી ગ્રોથ થયો છે। ભાજપ દ્વારા કલ્યાણ રાજ્યની સ્થાપના કરવામાં આવી છે। देशना विपक्षों खास करीने आम आदमी पार्टी और कांग्रेस ज्यां ज्यां शासन में आवी छे त्यां एमणे प्रजाना टेक्सना नाना बजेटना नाना छे ए मत मेळववाना साधन तरीके उपयोग करीने एनो रेवड़ी तरीके उपयोग कर्यो छे। ज्यारे भारतीय जनता पार्टीनी सरकारे आ नाणानो उपयोग राज्यना के देशना विकास पाछळ અને કલ્યાણ રાજ સ્થાપવાના હેતુથી કરવામાં આવ્યો છે। એને કારણે આ ગુજરાતની અંદર જે તે વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બજેટના નાણાંનો ઉપયોગ વિકાસ કાર્યોની અંદર કરવાનો અને નાણાકીય તંદુરસ્તી મજબૂત રાખવાનો જે ધ્યેય રાખ્યું હતું એને વર્તમાન સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એને સતત ચાલુ રાખ્યું છે। એને કારણે આજે ગુજરાતનું 3,70,000 કરોડનું બજેટ હોવા છતાં આજે આ બજેટની અંદર આપણે રાજ્યની કુલ ઘરગથ્થુ ઉત્પાદનના 27% સુધીનું કર્જ લઈ શકવાની ક્ષમતા આપણા રાજ્ય પાસે છે, છતાં આપણે માત્ર घरगथ्थु उत्पादनना 14.5% જેટલું જ કર્જ લીધું છે અને એ રીતે દેશની અંદર આપણે ઓછામાં ઓછું કર્જ લેનાર રાજ્ય છે। એ ઉપરાંત આપણે છેલ્લા 10 વર્ષની અંદર 4% કર્જ ઘટાડ્યું છે। આપણા એફઆરબીએમ એક્ટ મુજબ જે રાજકોષી ખાત છે એ 3%ની મર્યાદાની અંદર આપણે રાખી શકતા હોઈએ છીએ। એની જગ્યાએ માત્ર 1.7% રાજકોષી ખાત લઈ આવીને આપણે નાણાંની તંદુરસ્તી જાળવી રાખી છે। એને કારણે આપણે સતત ગુજરાત રાજ્ય છે 10% કરતા વધારે જે ઘરગથ્થુ ઉત્પાદનની અંદર એની અંદર ગ્રોથ રહ્યો છે। જીડીપીની ગ્રોથ છે આપણો 10.9% કરતા વધારે રહ્યો છે। દેશના